સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 16મી તારીખ અને મંગળવારનો મહાપવિત્ર દિવસ છે અને 1218મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 869મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ સમગ્ર વચનામૃતની અંદર આપણને જે કંઈ જ્ઞાન આપે છે એને પરાવાણી કહેવાય છે, અને અમૃતવાણી કહેવાય છે. આપણા શાસ્ત્રોની અંદર આપણે બધાએ સાંભળ્યું છે કે દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું એમાંથી અમૃતનો કળશ નીકળ્યો ને ભગવાને બધા દેવોને પાઈ દીધું, એટલે દેવો બધા અજર અમર બન્યા. પરંતુ કહેવાય છે કે આપણા માટે ભગવાન સ્વામિનારાયણ જે આપણને જ્ઞાનામૃત પાય છે એ જ્ઞાનામૃતથી આપણે જન્મ ને મરણનો ચક્કરાવો આપણા માટે ઊભો રહેતો નથી. આપણે તો ભગવાનના પરમપદના ધામના અધિકારી બની જઈએ છીએ. એ એવું અમૃતનો એકાદ ઘૂંટડો પણ સ્વામી કે આપણા ગળાની નીચે ઉતરી જાય તો કહેવાય છે કે આપણે અમર બની જઈએ. આ એવું જ્ઞાનામૃત વચનામૃતનો ગ્રંથ છે. અને એ અમૃત એટલે પીધા પછી કહેવાય છે કે ક્યારેય પણ અનંત કોટી બ્રહ્માંડો રહ્યા છે એમાં ક્યાંય પણ આપણે ફરી વખત જન્મ લેવાનો થતો નથી. અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના પવિત્ર ચરણારવિંદને વિશે આપણી મનની એકાગ્ર વૃત્તિ રાખીને એ ભગવાનના દર્શનની અંદર આપણે લાભ લેતા થઈએ. મહારાજે પણ કહ્યું છે કે મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. આ લોકની અંદર દરેક વ્યક્તિ પોતપોતાની રીતે શબ્દનો ઉપયોગ કરે છે. કોઈ મોક્ષની વાત કરે છે, કોઈ કલ્યાણની વાત કરે છે, કોઈ સદગતિની વાત કરે છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ આપણને બધાને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીને પરબ્રહ્મ પરમાત્માના ધામને વિશે અક્ષર મુક્તની પંક્તિમાં બેસાડવા માટે આ પૃથ્વી ઉપર વધાર્યા છે. અને એ જે એમના અમૃત વચનો છે એને આપણે જેમ દેવોએ મહિમા સમજાઈ અને અમૃત પીધું તો બધાએ અમર બન્યા. એ વાસના અને સ્વભાવ પ્રકૃતિ તો એવા અમૃત પીવાથી કંઈ ટળતા નથી, પણ આપણે એવા અમર બનીએ છીએ કે જે આપણાની અંદર
આપણી વાસના અને અથવા તો આપણા સ્વાભાવિક દોષો પ્રકૃતિ પડી હોય એ ટળી જાય, એટલા શુદ્ધ ને ચોખ્ખા બની જઈએ. જેમ ભગવાન સ્વામિનારાયણની પાસે ધરમપુરના રાજરાણી કુશળ કુંવરબાએ પોતે મહારાજનો મહિમા સમજાયા પછી એમણે જાતે એ વિસ્તારની અંદર ડાંગર થતી હશે એટલે ડાંગરની ઉપર જે એ મજબૂત પડ હોય છે એ પડને કુશળ કુંવરબાએ પોતે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની સ્મૃતિ કરતા કરતા પોતાના નાખૂન વડે કરીને એ ઉપરનું પડ એ ખોલી અને લેશ માત્ર પણ કહેવાય છે કે ચોખાનો દાણો એક પણ ખંડિત થયા વગરનો અણિશુદ્ધ ચોખા એવો એક નાનો એવો અમૃત કળશ ભરીને ચોખા ભગવાન સ્વામિનારાયણની પાસે મોકલવામાં આવેલા. અને ત્યારે મહારાજ પોતે એ કળશની અંદર હાથ નાખીને ચોખા હાથમાં લઈને આમ ધીરે રહીને પાછી કળશની અંદર એ ચોખાની ધાર કરતા બોલ્યા, જો રાજમાતા કુશળ કુંવરબાએ પોતે ભક્તિ દ્વારા એમણે પોતે આ ડાંગરને ખોલીને એક પણ દાણાનો અગ્રભાગ ખંડિત થયા વગરનો અણિશુદ્ધ ચોખા તો પોતે ચોખા છે જ પણ એમાં અણિશુદ્ધ ચોખા છે. આ પ્રમાણે જ્યારે મહારાજ પોતે બતાવે છે ત્યારે મહારાજનો પણ કહેવાનો મર્મ એ હતો કે તમે બધે આ સત્સંગની અંદર બધાએ જોડાયા છો તો તમને પણ અમારે બધાને અણિશુદ્ધ કરવા છે. આ ચોખા જેવા જ ચોખા લેશ માત્ર કોઈ પણ પ્રકારે તમારા જીવનના સત્સંગની અંદર થોડું ઘણું પણ અંગ ખંડિત ન હોય એ પૂર્ણપણે સત્સંગની અંદર તમે એવી પ્રગતિને પામો એવા અમારે કરવા છે. અને એટલા જ માટે થઈને મહારાજ પોતે પણ આપણને વચનામૃતની અંદર કહે છે કે તમે બધા મારા કહેવાયા છો તો મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. ધાન્યની અંદર તો આપણે જાણીએ છીએ કે ઘણી બધી પ્રકારના ધાન છે, એની સાઈઝ લંબાઈ મોટાઈ પહોળાઈ જાડાઈ અલગ અલગ હોય, પરંતુ એક તલનો દાણો કેટલો નાનો એવો છે એટલી પણ કસર આપણા જીવનની અંદર ભગવાનને એવી ઈચ્છા રહ્યા કરે છે કે મારે રહેવા દેવી નથી. આ ભગવાન અને આવા સંત આપણને ક્યાં મળે કે જે આપણા જીવનની અંદર આપણામાં તલ માત્ર કસર રહેવા નથી દેવી, અણિશુદ્ધ ચોખા કરવા છે. અક્ષરધામને વિશે જ્યાં સૂર્ય અને ચંદ્રની ગતિ નથી, જ્યાં સ્ત્રી પુરુષનો ભાવ નથી, ત્યાં પંચભૂતનો દેહ પણ ત્યાં દેહના ભાવ પણ નથી, ત્યાં તો માત્ર ને માત્ર બ્રહ્મમય દેહ બંધાય છે. કહેતા કે હું બ્રહ્મ છું, હું આત્મા છું, હું પુરુષોત્તમ નારાયણનો દાસ છું. આવી અંતરની અંદર નિર્વાસનિકપણાની અદ્ભુત ભાવનાની સાથે આપણે અક્ષરધામની અંદર મહારાજ આપણને લઈ જવા માગે છે. પણ સ્વામી કહે કે આ કંઈ એક દિવસે થઈ જાય એવું નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતની અંદર લખ્યું કે રાજાને ત્યાં આગળ રાજકુંવરનો જન્મ થયો. એ તો જેમ સમય થાય તેમ ધીમે 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 કરતા કરતા મોટો થાય અને પછી એ રાજાની ગાદીનો વારસદાર બને. પણ આજે જન્મ થયો અને કાલે એને રાજગાદી ઉપર બેસાડીએ એના માટે થઈને
કહેવાય છે કે ઘીના પાત્રની અંદર તમે એને ડુબાડી રાખો તો કાંઈ એ જલ્દી મોટો થવાનો નથી. એને તમે વિશેષ કરીને ઘી વધારે ખવડાવો એને કારણે કરીને પણ એ જલ્દી મોટો નહીં થાય. કદાચ એનું કલેવર કહેતા શરીરનો બાંધો જ બંધાશે, પણ એની હાઈટ કહેતા એને વધવાનું, એનું શરીર મોટું થવાનું એ તો સમય પ્રમાણે જ થશે. એમ આપણે પણ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણે પણ બહુ ધીરજ રાખવી પડશે. કારણ કે ઘણી વખત કેવું થાય છે કે ઘણાને એવી ઉતાવળ આવી જાય ને આજને આજ થઈ જવું જોઈએ. હા, ઉત્તમ મુમુક્ષુ હોય અને એને વિચાર જ ઉત્તમ હોય તો ભગવાન એના ઉપર દયા કરે. જેમ મહારાજે 2 સેનાના વચનામૃતની અંદર કહ્યું છે કે જેની અંદર સામસામું સૈન્ય લડે છે, એમ સ્વામી કહે છે કે મનને અને જીવને બેની લડાઈ ચાલે છે ને એની અંદર જ્યારે જીવ પોતે હારવાની તૈયારી ઉપર હોય ત્યારે ભગવાન પોતે એને બળ આપે. ભગવાન એના જીવની અંદર એને પ્રેરણા કરે અને મનની શી તાકાત છે કે તમારા જીવના શુભ સંકલ્પને એ હરાવી શકે. એમ સ્વામી કહે છે કે ઉત્તમ મુમુક્ષુ હોય એને ભગવાન કંઈક વિશેષ પ્રેરણા કરે, પરંતુ સમય તો લાગવાનો છે. પણ એ કેમ લાગે છે તો આપણને કહે છે કે આપણા જીવનની અંદર મોક્ષના અસાધારણનું કારણ કયું, તો એની અંદર આપણને સમજાવીને કહે છે કે મોક્ષનું અસાધારણ હેતુ જો કોઈ હોય તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. એ જ્ઞાન એટલે આપણે જાણીએ છીએ જ્ઞેય ધાતુ ઉપરથી જ્ઞાન થયું ને જ્ઞેય એટલે જાણવું. આપણે જાણી લીધું. દાખલા તરીકે અત્યારે અમે નડિયાદમાં બેઠા છીએ તો આપણે જાણી લીધું. આપણને કોઈ પૂછે કે આ કયું ગામ, તો કે નડિયાદ. પણ વિશેષ માહિતી કે નડિયાદમાં કેટલી વસ્તી છે, એમાં કઈ જ્ઞાતિના કેટલા ઘર છે, એમાં કેટલા સત્સંગીના પરિવારો છે, એમાં પરા વિસ્તારના કેટલા મંડળો ચાલે છે, એ તો કંઈ ખબર હોય જ નહીં. અને કોણ મુમુક્ષુ છે એ પોતે કયા ઈષ્ટદેવનું ભજન કરે છે એ આપણને ખબર ન હોય. જાણ્યું કે આપણે નડિયાદમાં છીએ એટલે નડિયાદ. જેમ કે દાખલા કે રેલવે સ્ટેશન ઉપર તમે ટ્રેન તમારી આવીને ઊભી રહી અને તમારા ડબ્બાની સામે જ રેલવે સ્ટેશન ઉપર બોર્ડ મારેલું હોય નડિયાદ જંકશન. એ વાંચો એટલે આપણને ખબર પડે કે નડિયાદ જંકશન આવ્યું. અને એમાં વળી વધારે કંઈક આપણને થોડીક ખબર હોય કે નડિયાદનો કહેવાય છે કે ગડબડદાસનો એ લીલો ચેવડો ને ભાખર વળી બહુ પ્રખ્યાત હોય છે. અને રેલવે સ્ટેશન ઉપર ઓલો ફેરીઓ વેચવા માટે નીકળ્યો હોય અને બોલતો જાય કે નડિયાદનો લીલો ચેવડો ને ગડબડદાસની ભાખરવડી. આપણે સાંભળેલું હોય એટલે આપણને ખબર પડે કે આ નડિયાદ છે. એમ આપણે ભગવાનના નામને આપણે નાના હતા ને ત્યારથી આપણને પરિવારની અંદર કંઈક સંસ્કારી પરિવાર હતું. એટલે ઘણી વખત ઘણા બધા નાના બાળકોને અને માતા પિતા કે એને રબાડનાર એની બેન હોય તોય પણ ભગવાન કૃષ્ણનો ફોટો હોય તો એની સામે એને બતાવીને કહે કે ભૈયા રાધે રાધે બોલો. હવે બોલી તો શકવાનો નથી પણ હાથની પ્રક્રિયાના કારણે કરીને તાળી પાડે એટલે છોકરો પણ તાળી પાડે અને રાધે રાધે બોલે. કદાચ એમ ન બોલે તો કે ભૈયા જે જે કરો જે જે, એટલે વળી કદાચ છોકરાને થોડીક ખબર પડતી થઈ હોય તો એ વળી આપણે જેમ હાથ જોડીએ એમ એ હાથ જોડે.
વળી વધારે પ્રયત્ન કરાવે કે જે કરીએ ત્યારે આપણે માથું ભગવાનને નમાવવાનું, અને એને નમાવવાનો પ્રયત્ન કરે ત્યારે નમાવે. એટલે આપણને નાનપણથી કદાચ આ પ્રકારે ભગવાનના મહિમાના આવા શબ્દો પડ્યા છે. એટલે આપણે શું જાણીએ કે જ્યાં ભગવાનનું મંદિર હોય, જ્યાં આવો ભગવાનનો ફોટો લગાવેલો હોય, પછી તો આપણી સંસ્થા દ્વારા ઘણા બધા કેલેન્ડરની અંદર મહારાજ, સ્વામી, ગુણાતીત ગુરુવર્યો, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, દિલ્હીનું અક્ષરધામ, કે પછી રોબિન્સવિલનો અક્ષરધામના કેલેન્ડર લટકતા હોય, એને જોઈને આપણને કહેવામાં આવ્યું કે બેટા જો આ અમેરિકાની અંદર પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય સંકલ્પથી આ રોબિન્સવિલમાં અક્ષરધામ બન્યું છે. એટલે એમ શબ્દ પડ્યા હોય એટલે આપણે જાણીએ કે આ અમેરિકાનું અક્ષરધામ. પણ અક્ષરધામ જમીન લેવાથી માંડીને જમીન સંપાદન થયા પછી ભાંગતી તબિયતની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતે મુંબઈની અંદર ઠાકોરજી પાસે શિલાન્યાસ વિધિ કરવા માટે જે પ્રકારના ડેકોરેશનથી બિરાજમાન હતા એવી જ પ્રકારના ડેકોરેશન વાળું સ્ટેજ અને મહાપૂજાના પાઠ, એવું જ ત્યાં આગળ ઇલેક્ટ્રોનિકના માધ્યમ દ્વારા બધા ભક્તોને એમ લાગ્યું કે બાપા પ્રત્યક્ષ પધાર્યા છે. જેમનો એક સંકલ્પ કહેવાય છે કે અમેરિકામાં તમે જમીન જોવો, આપણે અક્ષરધામ બનાવવું છે. હવે જે 6 મંદિરો કેટલા સરસ મજાના મોટા મોટા બની ગયેલા, પણ એ અક્ષરધામ શું છે, એની અંદર કોનું કોનું કેટલું કેટલું સમર્પણ છે, કોણે કેવો સમયનો ભોગ આપ્યો છે, કોણે પોતાના જીવનની અંદર આર્થિક સહયોગ આપ્યો છે, કોણ પોતે આ પ્રમાણે કહેવાય છે કે એની અંદર કામ કરતા કરતા વ્યવહાર ગૌણ કરીને પોતે કામ કર્યું છે. આ બધું જાણવું હોય ને તો એની અંદર ઊંડું ઉતરવું પડે. કંઈ આપણને એક દાડે કે એક દિવસની અંદર થાય નહીં. સ્વામિનારાયણ પ્રકાશ એક સ્પેશિયલ રોબિન્સવિલ અક્ષરધામના નિર્માણની ગૌરવ ગાથા ગાતું એક આપણે ત્યાં પ્રકાશિત થયું. એ વાંચીએ એટલે આપણને એમાંથી કંઈક ખબર પડે. કારણ કે આપણે ત્યાં શું છે, પરોક્ષની વાત નથી. જે કંઈ વાત છે પ્રત્યક્ષ ભગવાનની વાત છે, પ્રત્યક્ષ સત્સંગની વાત છે, બની ગયેલા ઇતિહાસની વાત છે. અને અત્યારે દુનિયાના માણસો આવીને લોકો પોતે ત્યાં આગળ આ પ્રમાણે દર્શન કરે છે. તો આપણે જાણીએ એમ નાના હોઈએ ત્યારે આપણને ખબર પડે અને આપણને વારંવાર પૂછે કે બેટા આ શું કહેવાય. તો નાના છોકરો હોય એટલે કાલું ઘેલું પોતે બોલે, અને એ પ્રમાણે મંદિર કે અક્ષરધામ કે પછી દિલ્હીનો અક્ષરધામ હોય તો એનો આકાર જોઈને એ પ્રમાણે કે. પણ દિલ્હીના અક્ષરધામનો સંકલ્પ કરનાર ગુરુહરિ યોગીજી મહારાજનો કેટલો સંકલ્પ દિવ્ય ને ભવ્ય હશે, અને કેટલી પ્રમુખ સ્વામી મહારાજને યોગીજી મહારાજના વચનની અંદર દ્રઢતાને વિશ્વાસ હશે કે જેના કારણે કરીને 32 વર્ષ સુધી જમીન સંપાદન ન થઈ ત્યાં સુધી અમને અંતરમાં શ્રદ્ધા અને વિશ્વાસ રહ્યા. એ કોણ જાણે. આજે કોઈ અક્ષરધામની અંદર આવીને કલાકૃતિ, ભગવાનના દર્શન, નીલકંઠ વર્ણી મહારાજનો અભિષેક અને ગંગાની જેને 108 ગંગાધારાની પવિત્રતા, પછી મલ્ટીમીડિયા શો કે પછી ત્યાં બોટ રાઈડ, આ બધું જ્યાં માણે ને, કારણ કે આ તો ભગવાનના સંતના સંબંધે કરીને એટલું દિવ્ય બની ગયું છે એટલે એને અહોભાવ થાય. પણ
એક એક પથ્થરના નાના નાના કાર્વિંગની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતે સેવા કરતા સંતો કાર્યકર્તાઓની સાથે કેટલો વિમર્શ કર્યો છે. મોટા પથ્થર હોય અને એની અંદરથી નાના પથ્થરના ટુકડાની જરૂર હોય તો કે મોટો પથ્થર એ પ્રમાણે બગાડે નહીં, પણ જરૂર હોય એટલો લઈ અને એ જ બીજો પથ્થર બીજા ઉપયોગની અંદર લેવાય. એવી રીતનું એક વૈજ્ઞાનિક ઢબે કોમ્પ્યુટરના સહારે એ જે કાર્ય થયું છે ક્યાં કોઈને ખબર છે. આપણે જાણીએ છીએ કે ત્યાં આગળ અંબાણી પરિવારના મુકેશભાઈ ને અનિલભાઈ કહીને અક્ષરધામના દર્શને ગયા હતા અને ત્યારે અમને કાર્યકર્તાઓને પૂછ્યું કે આટલું મોટું વિશાળ અને આટલા બધા સરસ મજાનું પોલિશિંગ વાળું ગજેન્દ્ર પીઠિકા વાળું આ અક્ષરધામ કેટલા ટાઈમમાં બન્યું? અને ત્યારે કહ્યું કે 4.5 વર્ષની અંદર આ પૂર્ણ થયું. આમ સાંભળતા એને આંચકો આવ્યો. જેને ભારતભરની અંદર એમની કેટલી મોટી કંપનીઓ કાર્યરત છે, મિનિટના એમનો પોતાનો પગાર પણ લાખોની અંદર જતો હોય, એટલા પૈસા કમાનાર વ્યક્તિને પણ એમ થાય કે અમારે આવું કરવું હોય તો અમારે તો 50 વર્ષ નીકળી જાય. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે યોગી બાપાના સંકલ્પની અંદર રાત દિવસ સેવક સંતો વાત કરે ને કે રાત્રિનો સમય થાય, બાપા પહોંચી ગયા છે એમ આપણને દર્શન આપીએ ને પડદો બંધ થાય, પણ રાત્રે એમને જે કાર્યો કર્યા છે, જ્યાં જ્યાં કામ ચાલતા હોય ત્યાં આગળ કામનું બધું જ પૂછે. કેટલો પથ્થર લેવાયો, કેટલી કિંમતમાં લેવાયો, પછી આ પ્રકારે આટલા ઘનફૂટ પથ્થર આવ્યો તો એની અંદરથી જરૂર કેટલા ઘનફૂટની છે, અને એમાં ક્યાં ક્યાં કેવી કેવી પ્રકારનું બધું જ ઝીણવટભર્યું પૂછી અને માર્ગદર્શન આપે. કેટલા કારીગરો કામ કરે છે, એ કારીગરોને સવારે નાસ્તો આપો છો, બપોરે જમવાનું આપો છો, સાંજે જમવાનું આપો છો, અને એ પ્રમાણે કહેવાય છે કે ઓવરટાઈમ કરે તો એની પણ એને રકમ આપજો. આ બધું ઝીણું ઝીણું કેટલું બધું સ્વામી બાપા એકલાએ સ્વતંત્રપણે આમાં રસ લઈને અક્ષરધામનું સર્જન કર્યું. હવે એ બહારનો માણસ આવે તો એને ક્યાં ખબર પડવાની છે કે આ આવી રીતે ઊભું થયું છે? પણ બુદ્ધિશાળી માણસ વિચાર કરે ને કે જ્યારે એ ખાતમુહૂર્તનો પ્રસંગ હતો ને ત્યારે તે વખતે બાજુમાં નાનું એક શિખરબદ્ધ મંદિર, એની પ્રાણ પ્રતિષ્ઠા હતી. અને ત્યારે તે વખતે ગુજરાતની અંદર રહેનારા નરેન્દ્રભાઈ મોદી પોતે ત્યાં આવ્યા હશે અને એમણે કીધું કે ગુરુ કેટલા સમર્થ કહેવાય કે જેમણે આજથી 32 વર્ષ પહેલા એમણે સંકલ્પ કર્યો કે દિલ્હીની અંદર યમુનાના કાંઠા ઉપર મંદિર કરવું છે, એવો શુભ સંકલ્પ કરો. ગુરુ સંકલ્પ તો કરી ગયા, પણ એમણે પોતે એ વાત વધારે વિસ્તારથી કરીને કહ્યું કે ગુરુના સંકલ્પને પૂર્ણ કરવામાં પ્રમુખ સ્વામી મહારાજે પોતે 32 વર્ષ સુધી શ્રદ્ધા રાખી અને એ સંકલ્પને 1 વર્ષની અંદર જ્યારે પૂરું કરે ત્યારે શિષ્ય પણ કેટલા જબરજસ્ત હશે. એટલે આમ આપણને ઘણી વખત આમ આંતરિક અંદર ઊંડા ઉતરીએ ને ત્યારે આપણને ખબર પડે એમ છે. બાકી તો સ્વામી કે આપણે જોઈ લીધું, ઓહો હો હો, એટલું મોટું જબરજસ્ત કેમ્પસ છે ને હાલી હાલીને થાકી ગયા. અરે ભાઈ, અનંત જન્મ લેતા લેતા આવ્યાથી સંસારની અંદર નોકરી ધંધો ખેતી વાડી કામ કાજ કરીને ઘરડા થઈ ગયા, તોય એમ થાય કે નાના ફરીને પાછા આપણે અહીં આવીએ ને તો સારું, આપણું ઘર છે ને આપણને થઈ ગયું છે એટલે આપણને અહીં રહેવામાં વાંધો નહીં આવે. વળી બીજે જવું એના કરતાં
આવી પણ ઘણી વાસનાઓ અંતરની અંદર રમતી હોય છે. માણસ માત્રને પોતાના જીવનની અંદર પણ મહારાજ કહે છે કે જે અક્ષર બ્રહ્મની પંક્તિમાં બેસવું છે, મોક્ષનું અસાધારણ કારણ ન જાણ્યું હોય તો એ મળવું મુશ્કેલ છે. આજે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ નાના મોટા સાધુ સંતો પાર્ષદો હરિભક્તો ભાઈ ભાઈ બધાય પોતપોતાની રીતે પોતે ભગવાનનું ભજન કરે જ છે. ત્યાગાશ્રમની અંદર આવીને બેઠા હોય તો મંગળા આરતીમાં જાય, શણગાર આરતીમાં જાય, રાજભોગ આરતીમાં જાય, 4 વાગે જઈને માનસી કરે, બધું ભગવાનનું સ્મરણ કરતા હોય. પણ વિચાર એને એ કરવાનો છે કે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો આપણને એટલું તો સમજાવે છે કે જ્યારે જ્યારે ભગવાન પ્રગટ હોય અને એ પ્રગટ ભગવાનને ઓળખીને જ્યારે એની ભક્તિ કરે છે ને ત્યારે એ ભગવાનનો ભક્ત બને છે અને એ ભગવાનના ધામને પામે છે. અને આવી વાત તો મહારાજે વચનામૃતની અંદર ઘણી જગ્યાએ કરી છે. એ આપણે વાંચતા પણ હોય તોય આપણે એક વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 68મું છે, એની અંદર પણ મહારાજ એમ કહે છે કે મારી 8 પ્રકારની મૂર્તિને 9મા સંત એમાં હું અખંડ રહ્યો છું. એ 8 પ્રકારની મૂર્તિની વિશે ભગવાન રહ્યા છે. એ ભગવાનને દર્શન કરીએ, ધ્યાન કરીએ, માનસી કરીએ, સેવા પૂજા કરીએ, એની કોઈ ના નથી. પરંતુ પૂર્વે જે ભગવાનના ભક્ત થયા એ બધાને આ લોકની અંદર એને પ્રત્યક્ષ ભગવાન મળ્યાને ત્યારે જ એને મુક્તિ થઈ છે. અને એટલા જ માટે આપણને ગરડા પ્રથમ પ્રકરણના 57ના વચનામૃતની અંદર મહારાજ કહે છે, મુક્તાનંદ સ્વામી જેવા એક પવિત્ર સંત પોતે પૂછે કે મોક્ષનું અસાધારણ કારણ શું? જે સાધારણ નહીં, અતિ મહત્વનું કારણ, લક્ષણ શું? મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો શું કરવું જોઈએ? જેમ કે છે ને કે મકાન જોઈતું હોય તો પૈસા જોઈએ, મકાનની અંદર ફર્નિચર કરાવવું હોય તો પૈસા જોઈએ, નગદ નાણું હોય તો તમે મિસ્ત્રી પાસે સારામાં સારું આર્કિટેક્ટની ડિઝાઇન પ્રમાણે ફર્નિચર પણ કરાવો. એ અસાધારણ કારણ છે. પણ કહેવાય છે કે એક કોડીનો વેત નહીં ને કરોડો રૂપિયાના બંગલા બનાવવાના અભરખા આપણે કરીએ તો એ ક્યાંથી થવાના? એમ સ્વામી કહે છે કે આપણે મોક્ષનું પામવું છે, અસાધારણ મોક્ષ આપણે જોઈએ છે. જેવો તેવો ઉપર છલો નહીં. કોઈ માણસને આપણે મુઠ્ઠી દાણા દઈએ તો તરત જ લેનાર વ્યક્તિ કહે છે કે ભગવાન તમારું સારું કરે. હવે એનામાં જેટલા ભગવાન બેઠા છે એટલામાં આપણામાં ભગવાન બેઠા છે. પણ જે સત્પુરુષને વિશે, જે 8 પ્રકારની મૂર્તિને વિશે પ્રગટ ભગવાન પ્રત્યક્ષ બિરાજમાન છે અને એ મારી દરેક ક્રિયાને જુએ છે, જાણે છે, એ જો એને ખબર હોય, એમ સમજીને જો પોતે પોતાના જીવનની અંદર એ કરે તો એને કાંઈક હાથમાં આવ્યું કહેવાય. બાકી તો સ્વામી કહે છે ને કે આ દુનિયાની અંદર તો દરેક વ્યક્તિ લોક જગતની સંપત્તિ, લોક જગતની મોટપ, લોક જગતની અંદર ધનવાનપણું, એ બધું આપણે જાણીએ એ પ્રમાણે એને પ્રાપ્ત કરવા માટે થઈને આ પ્રમાણે કહેવાય છે કે બધું ભેગું કરતા હોય છે. પણ આપણે જાણીએ એ પ્રમાણે મોક્ષનું અસાધારણ કારણ એ આપણને પેલું સમજાવવું જોઈએ. સ્વામી કે ભૂખ લાગી છે એવી આપણને ખબર પડે તો આપણા પેટની અંદર લાગેલી ભૂખની ભાંગી શકે એવું જે ધાન્ય એને આપણે ખાઈએ એટલે આપણી ભૂખ જાય. એમ ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાતમાં લખ્યું કે
ભીમનાથના રાંકા જેવો સત્સંગની અંદર મોક્ષનો ખપ રાખવો. મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો આમ ઉપર ચલો નહીં કે 12 મહિનામાં દિવાળીના અન્નકોટમાં દર્શન કરી આવીએ, 12 મહિને જન્માષ્ટમી ને રામનવમીએ દર્શન કરી આવીએ. સારું છે, નથી જતા નથી આવતા એના કરતા. પણ સ્વામી કહે છે કે કાયમ જેમ આપણે 3 ટાઈમ ભોજન વિના ચાલતું નથી, એમ આપણા મોક્ષના અસાધારણનું કારણ શું છે? તો મહારાજ પોતે આપણને કહે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.